તો મિત્રો ફાઇનલી બે હોંડિયા સવારમાં જઈ માતા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું હોય મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે હું પાછો ફ્રી એક વખત દરિયામાં જાઉં છું વળી ફેર આપણે ઝાડ પાડી દીધું આ ફેર ઊભું કરવાનું છે અને મહેનત થોડી ઘણી કરીશું વિડીયો જોવા લાયક થાય કન્ટિન્યુ વિડીયો બિના રહેજો યાર મજા આવે ને તો જોયા કરજો ન મજા આવે તો કટિંગ કરો તો શોધથી તો ફાઇનલ જ છે બાકી આપણે કોઈને કંઈ કહેવાય નહીં આખો જોવો ને અડધો જોવો ને તમને મોજ આવે એટલો જોવો ભાઈ વિડીયો અમારો હોય ને તમને હાલ લાગે તો જોવાનું હોય ન કાંઈ આમાં અમે તો શું કરીએ પણ જોવો એનો દિલથી આભાર હોય યાર થેન્ક યુ પાછું વિડીયો કરી દઈશ શરૂ સમજો દોરી કેવી છે નવી છે ને જૂની છે જાડી છે ને પાતળી છે કન્ટિન્યુ વિડીયો બિના રહેજો વિડીયો કરી દઈશ સ્ટાર્ટ તો મારો બેટો હું એકલો દરિયામાં એટલે પૂગી ગયો હવે છે ને મારા ઘરના આગળ આવે ત્યાં સુધી આપણે વિડીયો ઉતારવાનો છે તો કેવો વેકરો નીકળો આપણે તો સફેદ મસ્ત મજાનો હવારમાં તો સૂર્ય ભગવાનની લાટ નથી ગયા જુઓ વેકરો જોવો સફેદ એ મિત્રો બધા સીન સોડા જોઈએ છે ન જોઈએ તો જોઈ લો તો આગળ પેલા આવ્યા છે કદાચ ને મને ખબર નહીં ઉતેરાય મેં કાંઈક અને મેં રામ જાણે પણ આપણે તો બંધને પૂગી જાય ને બંધન જો આવી રીતનું કંઈક છે અને આ બંધનને ઊભું કરી દેવાનું છે આપણે એ વાત ફાઇનલ છે તો બંધન ઊભું કેવી રીતે કરવું જોઈએ અને કેમ થાય એ તમને જોવા મળશે પછી મારા ઘરના જોઈ લાવે તો એ આવે એટલે બે જણા તાત્કાલિક ઊભું કરી દઈ એકલા તો કયા થાય નહીં થયેલું કંઈ હલ્લે નહીં આપણેથી પાડ્યું હોય તમને ખબર જ છે એ કંઈ હોંઢ્યું નથી પણ બોલો તો આ ઠેલ્યું છે ને પાછળ લેવાનું મોજા હજી છે હાલો ને કાંઈક કરીએ તો ખરા શું છે હા જો અહીંયા છે ને અહીંયા મસ્ત દીબું હોય આમ વળસડે ને અહીંયા દીબું બધે દીબું તો વેલપત બધે વીખી લખ્યું કા એટલે એવું કહી છે ને થેલ્યું પાછું ત્યાં ઠેઠ વહી ગયું ને એટલે એને બધું ઉસકી ગયું તો હવે કાંઈ મારું બેટું ટપ્પો નથી પડતો આવડા એટલે ખબર નહીં પડતી ઓછું કઈ અહીંયા ઉપલે હા બરોબર છે યસ બે યાર ઉઈશું કા શીલા બીલા આમ બધું કટવી લીધું હા મારે બેટો દરિયામાં ફૂલ તોફાન થઈ ગયું દરિયો ભયંકર તોફાનિક છે અને નુકસાન બહુ ઝાઝું છે અત્યારે એવું છે ને પાડી દેલું હતું અમે ઊભું કરવા આવ્યા પણ ઊભું કરાય એવું નથી હજી પાછું કેમ કે પાણી અહીંયા ને અહીંયા આગું નથી ગયું તો વેળ તો થઈ જશે તો દરિયો તો આગળ પાછો ભરાઈ જાય ફાટી ગયું કે કાપી લીખું કોક ફાટી ગયેલું છે હલ્લી નહીં તો વાહ ભાઈ એવડો મોટો ગબરો કરી કા એમ છે મિત્રો આમાં વચ્ચે હરખું થાય એમ છે નહીં કાંઈ હરખું કરીશું તો એ પાણી આવી રહ્યા પાછું કાંઈ તો અત્યારે આજમાં પાછા ભાગી જાય પછી પાછા ફરી એક વખત કાલે આવીશું વ્યવસ્થિત ઊભું કરીશું ને એકાદો બે દાળિયા લાવીશું આટલે તેવા થાય દાળિયા લાવીશું તેવા થાય ને આટલે તો સારું હાલો તો હવે આમ છે ભાઈ દરિયાને જો આમ થાય આમ ઠાકી દે ભાઈ લો કોને કેવું હા મારું બેટું માનતું નથી Oh
તડકો અત્યારમાં તો દુનિયાનો પડવા મળ્યો ને હેડ સુધી બેન થવા મળ્યો. કારણ એ છે કે ઝાડે આવ્યા. રામ રામ ભાઈ શીખાવી રામ રામ. ના લે હું નાખે ઘણું સીવું હું હેડ સુધી બેન થઈ કારણ શું છે કહું. પાડી દેલો ને તો બંધણ વિખાવું ન જોઈએ. હારે હારું હતું ને પાડી દીધું આપણે પણ તોય વિખાય. અત્યારે ખાલી અડધી કલાકનું કામ હતું ઊભું થઈ જાય એમાં 2 કલાક બળ કરશું તો ઊભું જ નથી થાય એમ એટલું વિખાઈ ગયું. તો હવે આજમાં આપણે ઊભું કરવાનું બંધ રાખશું ને હવે ભાગશું ઘરે. પછી પાછા આવીશું ફરી એક વખત ને પાણી જો હકીકતમાં આવી ગયું છે વીળ થઈ ગયેલી છે ખાલી છું નથી લાટ. અને હવે કાલ આવીશું પાછા. હો હે દેખ લે લે તો મિત્રો પહેરેલી 2 હોંડી આવ્યા ને 2 હોંડી આવ્યા ઈસી વધારે તો આને બાંગુને કોની ઈચ્છા છે કે બળ કરવાની ઈચ્છા છે કે કપે ન પડે. હા પાટલા ફાટલા ટૂટલા બંધણમાં 2 હોંડી આવ્યા તો પછી કેવું લાગે હારું ન લાગે. હા હોય ઈ હલો કેવા દેશી હોંડી આવ્યા 2 મસ્તીના. છે વાહ ભાઈ વાહ. અહીંયા હતા નો કા અહીંયા હતા એવું છે ના અહીં હર તૂટી ગયેલી છે તો કા એને પાણી બેકી દે બિચારાને ઓલા મોટા દિલા લે હું ઘેર લેતા જવાના હોય 2 હા 2 એ લેતા જાવ 2 ધક્કો થોડો ફેલ થવા દે 2 તો 2 આવ્યા તો ખરા કેતા તો એ વાત એ હશે. ઘડીમાં મૂકી દીધા. મિત્રો તાજા આપણે જઈસી ઘેરે. હા પણ એક ઝાડ બાંધેલું છે એ પાછા જોતા દઈ સાથે સાથે હારે હારે હોય તો આપણે જોતા જઈએ એમ કે આવ્યું હોય તો દેખાડીએ તમને. હા એમ આજ કઈ જોવા મળી નહીં તમને 2 હોંડ જસી હોય જોવા મળ્યા. અને હવે આગળ જઈએ છીએ કલ્પા ઘર બાજુ તો ઝાડ એક બાંધેલું છે મસ્ત મજાનું મોટું જબર કેદુનું. તો એ જોયું નથી કેટલાય સમયથી ખાલી નતું આજ ખાલી છું તો જોતા દઈ કંઈક આવશે તો દેખાડજો કા. હા હો 2 જણા ભેગા કરે હતા તો ધનજી કૃષ્ણ ને શીતલ બોલો દરિયામાં જોવો સપલા ગઈને ધનજી ભાઈ આમ તમે કેવું કામ કરે. અમારે ધનજી છે ને અમે 1 મિનિટ ઘરે ન હોય એટલે પાછી દરિયામાં જ પીડ્યો હોય. નામ લખાઈ ગયેલું છે ભણવા જવાનું છે વેકેશન ખુલે એટલે તરત એ શું કરે તું અહીંયા ફાળવા વીણવા નથી ને ઘર ભેગી નો થવા લો કાંઈ કા કેવો આવો ફાળો દેખાડો. વાહ ભાઈ વાહ જો આ ફાળવાની વિડીયો આપણે ચેનલ અંદર ધોમે ધોમ પીડ્યા છે તો જેને જોવાય એની છૂટી કાંઈ શું યા હા આલે આ છે ડોઈશું ને આ છે ફાળવા. હવે આમ જો સપલા પગમાં નથી એટલે આલો ઘરે જવાનું છે. એ ચાલ લે તને ઘડીક બહાર નીકળી ચાલો પણ ચાલો હાલો ઈએ બાપા જો પડાડો. હવે વિડીયો જોવે કેજો કા કોમેન્ટમાં. તમારા કેવા આવે કેવા ને હરખા જવાય તો કોમેન્ટમાં કહેજો તો આપણે એનો પણ વિડીયો બનાવીશું વિશે. સમજી ગયા. છે ને એક જ ધારો કન્ટિન્યુ 8 પણ કામ કર્યું છે ને તેવું આવડું આ ઝાડ ઊભું છું તમને ખબર હતી છે તો એ ઝાડ ઊભું છું. હે ભગવાન તો એ ઝાડનું પાછું કેવું થઈ ગયું તમે યાર. હવે અમારે ધનજીભાઈ કામે સડી ગયો ફોટો ભેગો હું એ 2 વાટમાં મેકલા છે ખોટા ધનજીભાઈને બોલમાં લીધે એટલે જીરે છે. આ ઝાડ તો આખે આખું બોલો મિત્રો ફાઇનલી યાર પાછું પડી ગયું. એ બાર નીકળ. હા એવું છે. અરે ધનજીભાઈ નીકળતા બટા આ સાઈડ આવો ધનજીભાઈ. એવું છે જેમ થાય એમ જોયું ચાલો. આ ફોટો છૂટો હોય તો લઈ લેતો ને વિયો તારક બાંધી દે ને અહીં તક આ ગિરા ને બાંધી ને આમ તો જોયેલા એવું બધું થઈ બોલ. તા હા તને આપી દે હવાળા પટલા ખાડા મેકી દે ગમે તે દી ગોતી લેવું કા ધનજી. અચ્છા ઓલો મોટો ખાડો છે એમાં મેં હવાળા પટલે. મિત્રો નાનો એવો સવાલ તમને પૂછવા નહોતો પૂછી લઉં મનમાં થાય કે પૂછી લો હાલો ને પૂછી લો. તો પૂછવાનું કારણ એ છે કે અમારા ઘરે લગ્ન છે મારા કાકાના છોકરાનો ગણે બેવાનું છે. મારો એક દી વિડીયો લેટ આવી છે એટલે વિડીયો જે દિવસે આવ્યું છે તે દિવસે તો વાનો ખાવાનું શરૂ છે ભાઈને ઈશ્વરભાઈને. પણ હવે ખાસ કરીને મારું કહેવાનું એક હેતુ એ છે કે તમે મચ્છીના જ વિડીયો જોહો કે પછી લગ્નના ઉતારીને મેકશું એ જોહો. તો બધા મિત્રો લગ્નના જોવાના હોવ તો કહી દેજો કે હા હા એમ તો હું લગ્નને મેકું. નકર પછી તમારા માટે સમય કાઢીને મચ્છીના વિડીયો બનાવવા પડશે અમારે યાર. અને મચ્છી સિવાય આપણે ચેનલ તો છે જ નહીં જો કે હાલશે જ નહીં. તમે કદાચ ને જોહો તો યુટ્યુબવાળા શેર નહીં કરે ને યુટ્યુબવાળા યાર શેર થોડા કરો વિડીયો વધારે શેર કરો. હમણાં વિડીયો હાલતા નથી તમે બેહાડી દીધું છે યુટ્યુબવાળા તમે અમારી સાથે એમ કેમ કરો છો મારું બેટું યુટ્યુબવાળા તો કંઈ સાંભળી નહીં આપણું. ચાલો તો આવવાના વિડીયો જોવો હોય તો ચેનલમાં નહીં ફેરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળશું બીજા વિડીયોમાં. તમારી બધા મિત્રોને જય માતાજી બાય.